જય કુખાન મેડીમાં 3 વર્ષના બાળકને ચોથા સ્ટેજનું કેન્સર મળ્યું નવું જીવન. તે વાત ઉપર કુખાન મેડીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં. રામ, મારું નામ શીતલ સુરજભાઈ પટની છે. અમે અમદાવાદ શહેર સરસપુરમાંથી આવ્યા છીએ. મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે કેન્સરની પેટમાં ગાંઠો હતી, ચોથા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી ને માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારું વિડીયો આવ્યું. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા છોકરાને સવાર ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દેજો તો માં હું આમ મને ખુશ કરી દેજો માં, મારા છોકરાને સારું થઈ. પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો. એને 96-97 સિવાય તેનું ટેમ્પરેચર વધતું જ નહોતું. ત્યારથી માં એટલો આંધળો વિશ્વાસ થઈ ગયો માં. તો અત્યાર સુધી હું 8 મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને નવું જીવન 9 મહિના જેવા માના પેટમાં રહે છે ત્યાં 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. ત્યારે એમની ઉંમર કેટલી થઈ? 3 વર્ષનો બાબો થયો. 3 વર્ષના થયા. હા, આજથી 9 મહિના પહેલા 9 મહિના પહેલા એને કેન્સરની ગાંઠો પેટમાં બતાવી હતી. હા, ચોથા સ્ટેજનું કેન્સર હતું. એને ડૉક્ટરે એવું કીધું કે એને કીમોથેરાપીના ડોઝ આપવાના, તો એને ડોઝ આપ્યા. અત્યારે કોઈ સહન નહીં કરી શકતું માં. તમારી કૃપાથી મારી માતાની કૃપાથી બધું માં છોકરો આમ 9 મહિના આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે, નવું જીવન મળ્યું છે એને માં. તમારી પાસે આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં ને ભક્તિ જાગી છે માં. અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ, બધી જ ઓગળી ગઈ. પહેલાં તો 2 ડોઝમાં જ ઓગળી ગઈ હતી પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા અને 3 વાર રિપોર્ટો કાઢ્યા તો 3 વાર નોર્મલ જ આવ્યા છે. બોન મેરો અને પેટ સીટી સ્કેનનો 3 અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલાં કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતાં હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય કે. મને સપનામાં તમે આવું કીધું હતું માં, તમારા જ અવાજમાં. ને સપનામાં ભલે તમે મને દેખાય ને પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે માં તમે જ છો કે. પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2-3 દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં તમારા દીકરા જોડે બેઠક થઈ અને કીધું કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. બીજી વખત સપનું હોય તો કેવા સ્વરૂપમાં હતા? એમના દીકરાના સ્વરૂપમાં. હા, એમનો ફેસ આખો, એમના સેવક વિયોગ બધું જ એમના ઘરે ગઈ હતી હું. એમના ઘરે માં છોકરાને લઈને ગઈ હતી. એ સમય એવું કીધું કે જ્યારે તમે દીકરાને માનતા પૂરી કરવા લઈને આવો ત્યારે રિપોર્ટ લઈને આવજો. હા, કે રિપોર્ટ લઈને આવજો ખાલી કે. તો હું આજે રિપોર્ટ લાવી છું એમની પાસે. સારું થઈ ગયું ને જે ગાંઠો ઓગળી ગઈ એનો રિપોર્ટ લઈને તમે હાલ આવ્યા છીએ. હા, ભલે રાવ મારા છોકરાને બસ તમારા આશીર્વાદ લાવો, મને રિપોર્ટ તો જોઈ લેવા દો. નવું જીવન મળ્યું માં. આ રિપોર્ટમાં શું લખ્યું એ તો ખબર નહીં પણ આ રિપોર્ટ ફેરવાઈ ગયો જાતનો અનુભવ. હા, આ શું ખોટું? સાચું માં, સાચું. કેટલી ગાંઠો કીધી હતી ડોક્ટરે? ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર. ચોથા સ્ટેજનું એટલે ઘણી બધી ગાંઠો હતી. બસ ચોથા સ્ટેજનું કેન્સર એટલે છેલ્લી અવસ્થા કે એનો ઈલાજ અસંભવ લાગે, રિસ્ક ઉપર, જોખમ ઉપર. જાગૃત કરાયા માતાજી તમે અને મારી કુળદેવીને મારા સમીપ લાયા અને અમારું ઘણું બધું સારું થઈ ગયું છે. ઘરમાં ભક્તિ ભાવ વધ્યો. હા, બહુ જ. તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ વધી. સરસ. હા, તમે રોજ એના ભોણું ધરાવતા થયા, હા માતાજી. એના વ્યવહાર હાલતા થયા, એના ચુંદડી નવી લાવતા થયા, હાર પહેરાવતા થયા, એના હારી વસ્તુ એને ધરાવતા થયા. એ બધા લાડ પ્રેમ મારા ધામમાંથી તમને શીખવા મળ્યા.
ભલે તો રિપોર્ટ નહીં પણ વિધિના ચોપડામાં તે કદાચ લખેલું હોય ને એ ભૂસી નાખે એનું નામ માતા કહેવાય. પણ આ રિપોર્ટ જો સપનામાં જઈ અને મંગાવતી હોય, રિપોર્ટ સપનામાં જઈને મંગાવતી હોય તો મારે એ સાબિત કરવું છે કે ગમે તેવા રિપોર્ટ તે મારી માનતાથી ફેલ થઈ જાય છે. આ રિપોર્ટ જોઈ લેજો. પણ ભલે રામ, તમે આવી શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે રાખો છો અને ખૂબ હરખ રાખ્યો. એ હરખનું પ્રમાણ મળ્યું. પણ એવા આશીર્વાદ આલું છું કે હવે તમારા દીકરાને ક્યારેય કોઈ તકલીફ ના થાય. બસ માતા મારા એ જ આશીર્વાદ જોઈએ છે. ક્યારેય કોઈ એવું દવાખાનું ના આવે. બસ એવા મારા આશીર્વાદ. આ તો એમના આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી તો શું આ દીકરા એવા કેવા કર્મો કર્યા હશે? ભોગવવા પણ 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે, મોનું પાપ કર્યું હશે? પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે કંઈક પ્રારબ્ધ ભોગવવાનું હોય ત્યારે આ જન્મમાં નાનપણથી જ કંઈક ની કંઈક મોટી જબરી બીમારી થાય. પણ એમના મા બાપની પ્રાર્થનાથી, એમની મા બાપની ભક્તિથી, ભક્તિ મેં સામર્થ્ય છે ખાલી કે ગમે તેવા પ્રારબ્ધ વિધિના લેખ બદલી શકે, એ ખાલી કરી શકે તો તમારી ભક્તિ અને તમારો વિશ્વાસ. નહીં તો આ વસ્તુમાં પુંદાને કામ ના લાગે, સેવાય કામ ના લાગે, કશું જ કામ નથી લાગતું. પણ એક આર્થ ભાવથી, એક રુદન, એક રડીને પ્રાર્થના કરેલી કે હે માં, હવે તારા સિવાય અમારું કોઈ નહીં, એની હું મેરડી અરજી વાપરું. ભલે રામ રામ, ખૂબ આશીર્વાદ. હા માતાજી, કે મારો છોકરો કંઈ જ ખાતો પીતો નતો અને ખાધા પીધા વગર એના આટલા ડોઝ સહન કર્યા છે. અને અમે માતાજી તમને હર રવિવારે હું પ્રાર્થના કરતી હતી કે મારો છોકરો ખાશે પીશે નહીં તો એ ડોઝ કેવી રીતના સહન કરશે. તો મારી પ્રાર્થના તો અત્યારે તીખું તો 3 વર્ષનો, પણ તીખું તો બિલકુલ નહીં. પણ અત્યારે જ્યાંથી મારી માતાને ભાનું ચાલુ કર્યું છે ને ત્યાંથી જેવી માતા ખાય છે એવું મારો છોકરો ખાય છે, એનું ધરાયેલું છે. હું નહીં કહેતી કે તમે તમારી કુળદેવીને રોજ બનાવેલું જે તે ઘેર ભોજન હોય એ ભોજન એની સમક્ષ જઈ અને એના ફોટા સામું જઈ, દીવા સામે જઈ અને કહે ભાવથી ધરાવો ને અને પાણી પીવડાવો ને તો એ ભોજન, એ આપેલો ભોગ એ પ્રસાદ થઈ જાય. અને પ્રસાદ ખાવાથી ભલા રોગ દૂર થઈ જાય. જો તમે રોજ આવી રીતે ભોણું ધરાવો તો રોજ તમારી માતાજીનો પ્રસાદ તમે ખાવશો. અને પ્રસાદ ખાવાથી સદબુદ્ધિ હારી આવે, ગમે તેવી રોગ પીડા તકલીફ હોય એ દૂર થઈ જાય. એ બધું જ એનું રિઝલ્ટ, એનું ફળ આ રૂબરૂ છે. ભલે રામ, આવીને આવી ભક્તિ ટકાઈ રાખજો. ખૂબ આશીર્વાદ. રામ માડી રામ. હિનાબેન જયમીનભાઈ પરમાર, સોજિત્રાથી. 9 વર્ષ મેરેજ થયા હતા. પ્રેગ્નન્સી રહેતી નથી, બહુ દવા કરી, પણ પછી બધાને મને કીધું કે બારે જા, ખાલી ઘરેથી બી માનતા રાખ, તારું કામ થશે. મેં ઘરેથી ખાલી માનતા જ રાખી હતી, શ્રીફળ, ચુંદરી, અગરબત્તીની. એમાં મારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. પછી ડૉક્ટર જોડે 4 મહિના થયા ગઈ. ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે, કેમ કે મિસકેરેજ થઈ જવાના ચાન્સીસ છે. તો મેં માતાજીને યાદ કર્યા, કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું. એટલા માટે મેં કીધેલું કે નામકરણ તમારી જોડે કરીશ. દવાખાનામાં ફરી વખત ગઈ તો ડૉક્ટરે એવું કીધું કે જે ગાંઠ દેખાતી હતી ને એ છે જ નહીં અત્યારે. પછી હું બહુ રડી. મને ડૉક્ટરે કહ્યું 4 મહિના પર મિસકેરેજ થવાના ચાન્સીસ છે. તો રાત્રે માતાજી સપનામાં આવ્યા, મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં, તને હું સારામાં સારો દીકરો આપીશ. કે માતાજીએ સપનામાં કહેલું. ચુંદડી ઓળીને જ, પેલા બ્લેક કલરની ચુંદડી ઓળીને આવ્યા, મારા માથે હાથ મૂક્યો અને કીધું કશું ટેન્શન લઈશ નહીં, કોઈનું સાંભળીશ નહીં, તને મારો દીકરો આપવાનો. દીકરો આપ્યો માતાજી. બાકી આગળ લગ્ન કરે 9 વર્ષ થઈ ગયા. બહુ જ હોસ્પિટલ ગઈ પણ કોઈ ફેર પડ્યો નહીં. 1 મહિનામાં જઈ રિઝલ્ટ મળ્યું. ઘરે બેઠા વિડીયો જોઈને તમે માનતા રાખીને 1 મહિનામાં સારા દિવસો. હા,
એ પછી મિસકેરેજના ચાન્સીસ મિસકેરેજના ચાન્સીસ હતા. એટલે મેં માતાજીની પ્રાર્થના કરી કે માતાજી ત્યાં આપ્યું છે તો પછી આવું. તો માતાજી રાત્રે સપનામાં આયા, મને કીધું કે કશું કોઈનું સાંભળીશ નહીં, તને સરસ રીતે હું દીકરો આપીશ. હા, અને હા, દીકરાનો જન્મ થયો, એનું નામકરણ કરવામાં આવ્યું. માનતામાં શ્રીફળ, ચુંદરી, અગરબત્તી ને પેંડા હતા, માનતા પૂરી કરી, પણ હું ખુશીથી 5,000 એક આપવા માંગુ. રામ, આ તો ડોક્ટર નહીં મજબૂર કરી દે એવો પરચો નહીં. આવા દુનિયા શું કે પછી આવું આવા પરચા જો ને વિડીયો એટલે શું કે આ તો એમના ને એમના માણસ બોલતા હશે, આ તો એમના ને એમના માણસ ગોઠવેલા હોય, આ તો 500,000 રૂપિયા આલીને બોલાયેલા હોય. તમને એ રીત નહીં કીધું ને? ના ના, બહુ મોટી ખુશી આપી છે. બહુ મોટી ખુશી આલી. ભલે રામ. જેનું કોઈ નથી એની હું ખુખાર મેળવીશ. હા, બહુ માનતા રાખી અને હોસ્પિટલ બી બહુ જ કર્યા. એમાં ડિસેમ્બરમાં IVF ની તૈયારી હતી અને 1 મહિના માતાજીએ રિઝલ્ટ આપી દીધું. ટેસ્ટ ટ્યુબ બેબી ડિસેમ્બરમાં કરાવવાનું હતું અને 1 મહિનામાં માતાજીની મેં માનતા માની, એમાં મને પોઝિટિવ આવી ગયું, એટલે IVF કરાવવાની જરૂર ના પડી. એટલે એમાં મન નતું મોનતું તારું, હા પણ તો શું કરીએ હવે, જેવી ભગવાન માતાજીની ઈચ્છા પછી. હા, પણ જેના વસ્તી ના હોય, હવાસે માટીની ખોટ હોય અને બહુ સમયગાળો થઈ ગયો અને એટલે દુનિયા મેળા મારે, અપશકુન ગણા, આ ગણા, તે ગણા, બધું બહુ. પણ જો કદાચ કોઈ દેવી શક્તિ એની પર વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આવા કાળા કળિયુગમય કદાચ ડોક્ટરે ના પાડી દીધી હોય ને કે હવે નહીં થાય તો ડોક્ટરને જૂઠા પાડીને આપે, એનું નામ મારા જેવી મેરડી. ડોક્ટર ડોક્ટરની જગ્યાએ છે, દેવદેવની જગ્યાએ છે. પણ દરેકને એક ખાસ કહીશ કે જો આવી મારી માનતાઓ રાખી અને ઘેર બેઠા કદાચ તમને 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં તમને એનું ફળ દેખાતું હોય ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈ અને અંદર ખાને આજે દીકરો છે કે દીકરી એવું ચેક કરાવવાનું ચાલે છે, જે કાનૂન વિરુદ્ધ છે, કાનૂન ના પાડે છે. છતાં પણ આવા અમુક લોકો આવડી જોડાવા જતા હોય એને મારી કૃપા ફળશે. કઈક ભાવિક ભક્તો તો એવા છે, મારે નથી કેવું પણ બોલું છું. દીકરો જોતો માનતા રાખી 7 વર્ષ પછી ફરી એક વખત હારા દિવસો દેખાયા અને પેલા 2 દીકરીઓ હતી અને માનતા રાખ્યા પછી 1 મહિનામાં સારા દિવસો દેખાયા અને 2-4 મહિના થયા પછી ડોક્ટર જોડે તપાસ કરવા ગયા, અંદર ખાણે ટીવીમાં બતાવવા ગયા કે છોકરો છે છોકરી જોઈ આપો ને, તો ખરેખરમાં જો છોકરો હોય તો છોકરી કરી દો. જો તમે ચેક કરાવો છો આવું, બીજી બધું દવા ઈલાજ કરાવો, રિપોર્ટ કઢાવો, બોટલો ચડાવો, એ બધું બરોબર છે, પણ તમે જો આવી રીતે કદાચ ચેક કરાવો છો તેનો મતલબ એવો થાય છે કે તમને માતાજી
માએ એવું કીધું કે હા દીકરી ચિંતા ના કરતી તને દીકરો જ આપીશ એમ. સપનામાં માએ એવું કીધું મને. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 5 વર્ષ. 5 વર્ષ થયા હતા અને 5 વર્ષથી કોઈ સંતાન ના નતું. ડોક્ટર પણ ના પાડતા હતા. ડોક્ટર બતાવ્યું ડોક્ટરને તો ડોક્ટર પણ એવું કહેતા હતા કે નહીં જ થાય એમ, નહીં થાય. કોઈ શક્યતા જ નથી. તું રોતી પ્રાર્થના કરતી કે માં મારી લાજ રાખજે, તો તને એક વિશ્વાસ અપાવવા માટે સપનું આવ્યું અને સપનામાં શું કીધું? દીકરો આપીશ એમ. અને તને દીકરો આલ્યો. હા, એનું નામ ચિંતન રાખો, ચિંતન. હો હા. એને હંમેશા મારું ચિંતન કરાવવાનું. એટલે અને મોટો થાય બોલતો થાય એટલે એને રામ નામ બોલતા શીખવાનું. શું? રામ. એવું એને બોલતા શીખવાડજો. હું તો દરેક મા બાપને કહીશ, તમારા ઘેર નાના દીકરાઓ હોય ને તેને રામ બોલતા શીખવાડો. આપે રૂપે રામ જપવાથી જ એની અંદર સમજ, બુદ્ધિ, સદબુદ્ધિ, જ્ઞાન, સંસ્કાર બધું એવું આવી જશે ને કે તમારા આગળ જતા એ કામમાં આવશે, એના એ આપેલા સંસ્કાર. ભલે રામ. મારું નામ ધર્મેશ છે. હું બારેજાનો છું. હાલમાં સિલજ રહું છું. મારી વાઈફને પ્રોબ્લેમ થયો હતો 7મા મહિને. પાણીને બધું નીકળી ગયું હતું. તો ડૉક્ટરે તાત્કાલિક ડિલિવરી કરવાનું કીધું હતું માં. હવે એ દિવસે બીજા દિવસે સીઝર કરવાનું હતું અને રાત્રે અમે નીચે બેઠા હતા હોસ્પિટલની અને અહીંયા મારા ફ્રેન્ડ મળ્યો, મહાકાળી પાર્લરવાળા વિપુલને એ બધા. તો પછી રાત્રે રાજાભાઈને ફોન કર્યો કે આ રીતનો પ્રોબ્લેમ થયો છે, માડીના ભગત છે. તો પછી રાજાભાઈએ કીધું કે ભાઈ બધું માતાજીની પ્રાર્થના કરીએ, બધું સરસ થઈ જશે. અને માં 1 જ કલાકની અંદર નોર્મલ ડિલિવરી થઈ ગઈ અને સીઝર કરવાનું કીધું હતું ડૉક્ટરે કે ભાઈ સીઝર કર્યા વગર કોઈ ચાન્સ નહીં, બીજો નોર્મલ તો થશે જ નહીં. અને ઊંધું બચ્ચું આવ્યું હતું. મારી ડિલિવરી થઈ પછી બી એના ધબકારા એવું કંઈ નહોતું 5-10 મિનિટ સુધી. ડૉક્ટરે એવું જ કીધું ભાઈ બચ્ચાનું કંઈ ના કહી શકીએ હવે. એટલે પછી 10-15 મિનિટ પછી ધબકારા આવી ગયા. પછી ડૉક્ટરે ખુદ કીધું હતું કે મારી લાઈફમાં મેં પહેલું આવો ચમત્કાર જોયો તો કે આ રીતનું થયું. ડોક્ટર જાતે એવું બોલે. આ મારી બેબી 5 વર્ષની છે અને હા બેબી હતી. હા દીકરો હતો. અને દીકરા માટે જ તમે મારા રવિવાર ભરવાનું ચાલુ કર્યું. હા મારી એક જ અરજી હતી, હા એક જ પ્રાર્થના હતી અને આજે 1 વર્ષ પૂરું થયું. આજે જ થયું અને આજે પહેલો જ રવિવાર મારો 20/5નો હતો. એ દાડે માને મેં કીધું કે માં મેં મારી કુળદેવીને તો મૂક્યું છે બાબો આલો, પણ મારી માં ખુખાર મેલડી માં તું મારી જોડે રહેજે અને મારા ધનેશના ઘેર એક સરસ દેવ જેવો દીકરો આપજે. એવું માં મેં તમને અરજી નાખી હતી. આ મારી બચ્ચી તો રોજ કહે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં છે કે મને કશું જ થવાનું નહીં. એક દિવસ રાત્રે 3 વાગે ઉઠી અને એને મચ્છર કરડ્યા, વલુરતી હતી. મેં તો વલુરે નહીં બેટા તને લાઈ પડશે. અરે કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં બેઠી છે કે કશું જ ના થાય કે મને. ભલે રામ. આશીર્વાદ. રામ મારી માં. ખૂબ રામ. ભલે રામ. રામ મારી રામ. એનું નામ અનંત રાખો. અનંત. અરે વાહ માં મારી. જેનો અંત ના આવે. હા માં ને જો ઊંધી 100 વર્ષનો થાય તો ઊંધી ની જોડે રહેજો માં. મારા બચ્ચાને 100 વર્ષનો થાય ત્યાં સુધી જો મને જોડે રાખવી હોય તો એ જ્યારે બી 1 વર્ષનો થાય અને થોડી સમજણ એને આવતી થાય અને થોડું બોલતા શીખે ત્યારે એને રામ નામ બોલાવજો. હા માં. પહેલું શું બોલતા શીખવાડજો? રામ. 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 પછી મમ્મી પપ્પા બધું શીખવાડો. હા આ રામ નામ શીખવાડ્યું તો 100 વર્ષ સુધી એનું આયુષ્ય હશે તો સુધી મારો સાથ હશે. હા માં. મારી જે મારા બોલનું પાલન કરે તો સુધી રક્ષા કરું. હા.